પોરબંદર એસઓજી ટીમે 2 કિલો ગાંજાના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપી લીધા છે. પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે અશરફીનગર પાસે A1 હેરસ્ટાઇલવાળી ગલીમાં ચૂનાના ભઠ્ઠા વિસ્તારમાં રહેતો ઇરફાન ઉર્ફે ઇફલો બાઠિયો ઇકબાલભાઈ રૂંજા રહેણાંક મકાને ગાંજાનું વેચાણ કરે છે. જેથી ટીમે દરોડો પાડી ઇરફાનના રહેણાંક મકાનથી એક થેલીમાં લીલાશ પડતા ભૂખરા કલરના સૂકા પાંદડા, ડાળખા અને બીવાળો વિશિષ્ટ વાસવાળો 2 કિલો 155 ગ્રામ વજન અને 21,550ની કિંમતનો ગાંજો તથા 3 મોબાઈલ અને એક વજન કાંટો મળી કુલ 49,550નો મુદ્દામાલ સાથે ઇરફાન ઉપરાંત મોઇન સત્તાર ચડિયાતર સિપાઈ કે જે મૂળ બહારપુરા કાજીવાડા ડૉક્ટર વિછીના દવાખાના પાસે બાવાગોર રોડ ધોરાજીનો રહેવાસી અને હાલ મરીન એપાર્ટમેન્ટ પ્રથમ માળ રૂમ નંબર 102 કરીમ કાદર શેરવાનીના મકાનમાં રહે છે તેને ઝડપી લીધા છે અને તેની આકરી પૂછપરછ કરતા આ ગાંજો તેણે નુસરતબેન જાવેદ સિદ્દીક સૈયદ નામની જામનગરમાં આવેલ અરબના જમાતખાના પાસે રહેતી મહિલા આપી ગઈ હોવાનું જણાવતા પોલીસે નુસરત સામે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.